જય માધવરાય. નોખું અનોખું સૌખું જણાવતા આનંદ થાય. ભારતીય ધરોહર અને ભારતીય સંસ્કૃતિ જેના પર ટકી રહી છે એમાં ગાય, ગૌમુખ, ગોમતી, ગૌપુરમ, મંદિરની જે શિખર, એમાં ઘણી બધી બાબતો આપણા સનાતન ધર્મમાં છે. એમાં ખાસ કરી અને મુખ્યત્વે હોય તો માળા છે. માળા એ મનની હોય, તુલસીની હોય, રુદ્રાક્ષની હોય કે સદવિચારની હોય, માળા માળા છે. અને એના નાના રૂપમાં બેરખા શબ્દ આપણે ત્યાં હિન્દુસ્તાનમાં હોય છે. અને આપણા સંતો તરફથી, આપણી સંસ્કૃતિ તરફથી માળા અને બેરખા બે વસ્તુ આપણા જીવનનું એક શાસ્ત્રીય અંગભૂત છે. તો બે રખો જે ફેરવવાથી કઈક સંતો તરી ગયા. કબીરથી લઈને આજ સુધીના મોરારી બાપુ સુધી નામ લીવણ સબ કયો સકલ શાસ્ત્ર કો ભેદ, બીનું નામ નરકે ગયો પડ પડ ચારો વેદ. એ નામને જેને આધાર રાખ્યો છે, નામ જેના વડે તરાય છે, એવી જો વસ્તુ કોઈ મનુષ્ય પાસે હોય તો એ છે માળા. એવી માળા અને એવી માળા ભંડાર અમારા ખાસ સ્નેહી મિત્ર દુધાત પરિવાર અરવિંદભાઈ, એમનું એક રૂડું નામ અને પરબથી લઈ અને બગડાણા સુધી સંતોનું સાનિધ્ય છે એવી વ્યક્તિ પટેલ સમાજમાં અરવિંદભાઈ દુધાત. અને એમનું સુરત ખાતે ગેલ અંબે માળા ભંડાર રસના સર્કલથી આગળ છે. બહુ સરસ, એકવાર મુલાકાત લેજો. કારણ કે આમાં કોઈ નિસ્વાર્થ ભાવે વાત કરવા માંગુ છું કે શાસ્ત્ર પ્રમાણે હરિદ્વારથી લઈ અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારકા, બધા જે ક્ષેત્રો ધર્મના ક્ષેત્રો છે, જ્ઞાનના ક્ષેત્રો છે અને આપણી ભારતીય ધરોહર છે, ત્યાં જઈ અને જેઓ પરિપક્વ કરી અને આ માળા લાવે છે. બેરખા સિદ્ધ કરેલા છે અને આ બેરખા માણસના મનને પણ બહેકાવી નહીં પણ એક મહેકાવી દે, જેમાં મહેક છુપેલી છે, એવા આ ગેલ અંબે માળા ભંડાર છે. મારા ખાસ સ્નેહી છે, વર્ષોથી મારો એનો પરિચય છે. અને ઘણા યજમાનોએ ત્યાં આગળથી ઘણી બધી નંગથી લઈ અને નાના મોટા જે કઈ વિધિ વિધાનમાં આવતા બધા પૂજાપાની યાદીઓ એ બધો ત્યાં છે. પણ એ વિશેષ કરતા એમાં સવિશેષ હોય તો બેરખા છે. ત્યાં સુંદર મજાના કોઈ પણ સંતોથી સિદ્ધ કરેલા અને આપના ગુરુ પાસેથી પણ તમે સિદ્ધ કરી શકો છો. પણ એકવાર મુલાકાત લેજો. કારણ કે મૂળમાં પડેલી વસ્તુ નિજથી બીજ સુધીની જે શોધ છે એવી અરવિંદભાઈ દુધાત પોતે પટેલ સમાજ છે છતાં એક નૈતિક ધર્મ અને ધર્મનો વેગ વળે વેપારીકરણ નથી. કેવળ ને કેવળ આજકાલ તો વેપાર હોય છે પણ વેપારની સાથે ધર્મ ભળેલો છે. ધર્મની સાથે નૈતિકતા ભરેલી છે અને નૈતિકતાની સાથે એક સુંદર મજાનો આ બેરખો છે. બેરખાની અનેક પ્રકારની સાહિત્ય છે, અનેક પ્રકારની કિંમતો છે. પણ એ કિંમત કરતા એ જે ફેરવવાથી જે કિંમત હરિ આપશે, પરમેશ્વર આપશે, એ કિંમતને કોઈ આંક નહીં આવી શકે. તો આ તમે જેમ એક મોટરસાયકલ તમને પ્રગતિ કરી શકે, એક ફોર વ્હીલ તમને બીજી તરફ લઈ જાય, એમ તમારું આધ્યાત્મિક ઉન્નતિકરણ, આધ્યાત્મિક તમારી જે ગતિવિધિ છે એ ગતિવિધિમાં તમને જે સહાયક બને એનું નામ છે માળા, એનું નામ છે બેરખો. સંતોએ પણ માળા ફેરવી, સંતોએ પણ બેરખા ફેરવ્યા અને આ લોકમાંથી પરલોક સુધીના સુખ ભોગવી અંતે સ્વર્ગપુર ગયેલા છે. તો તુલસી, ગાય, આના વિશે તો કેટલું બધું લખાણો પડતું હોય. તુલસી એવી વસ્તુ છે કે તુલસી હુકાઈ ગયેલી હોય અને કદાચ સ્પર્શ થઈ જાય તો એ રોડો નરકનો અધિકારી માણસ મટી જાય. એ તુલસી પરિપક્વ મંત્રથી સિદ્ધ કરી અને એને ઉતારીને એના એક પારા બનાવી અને એક બેરખાનું માળાનું રૂપ આપેલું છે. અને એ આપણે રસના સર્કલ સુરત હાલ ને ગેલ અંબે માળા ભંડાર રામનગરની બરાબર સામે અને માતૃશક્તિ રોડે એકવાર અવશ્ય મુલાકાત લેજો. આમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. કેવળ ને કેવળ હિન્દુસ્તાનની સંસ્કૃતિની ધરોહર ટકે માળા, મંત્ર અને મૂર્તિ આ ત્રણ આપણને વરેલા છે. આપણે એને વરેલા છીએ. આપણે હિન્દુસ્તાની છીએ. આપણે રામના, શિવના અને કૃષ્ણના ભક્ત છીએ. આપણે જગદંબાના ભક્ત છીએ. તો આપણો માળા એ આપણો આધાર છે. તિલક, માળા, શિખા, ચંદન, ગુરુ, ગુરુ મંત્ર, માત પિતા અને વૈદિક સંસ્કૃતિ એની ધરોહરનું મૂળ એક અંગ હોય તો એ છે બેરખો. એ બેરખો લેજો અને હરખો, બેરખો અને પરખો. અસ્તુ. ધન્યવાદ. જય ગેલ અંબે.